જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ સીતારામ. આજ જાઉં વિવાહમાં. આજ લીરીના વિવાહ પૂરા થઈ ગયા ગામમાં. આજે અમારા ચાલુ છે. નિશા જા ત્યારથી બેહે ગઈ ને લીરી અહીંયા હે. જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાની. આજ તો મારે જાઉં વિવાહ કરવા. મારા મામો હારમાં વિવાહ પૂરા થઈ ગયા. ભીખુના હગામ વિવાહ હે તે ત્યાં જાઉં. કામ હગા થાય ભીખુને ખબર હે. ભીખુ કહે તમને એ મારી માની કોઈની દીકરીના ઘેર આજ વિવાહ હે. ત્યાં જવાનું હે. આજે અમારે હરઠમાં જાવું. દેરોદર જવાનું હે. આજે અમારે હરઠમાં વિવાહ કરવા જવાનું હે. તો હાલો એવું જઈએ, આગળ મળીએ. હાલો તો અમે ચાંદીપન રોડ ઉપર બી ગયા, હાઈવે ઉપર જઈએ. આમાં મારા જેવા તો પહેલી વાર જ જાય. આમાં દેરોદર હરઠમાં હું જોસી ગઈ. દેરોદર હું ગો ખરી પણ મને મગજમાં ને બધા ગામ બધા ફેરે લીધા. હા, પણ આપણો હગો વાલો એક ન હોય ને એ બહુ હોય પણ ઓછા હોય. હગાવાલા હે ને હગાવાલા હે તાર તો જઈએ પણ ઓછા હે. 2-3 હે ને એકાદ દેરોદર માં હે ને એક ગરેજ માં હે. બાકી ને એટલે કે પછી જવાનું ઓછું હોય ને વધારે પડતું ભેહું લેવા ને એવું જ લેવા જાતો એટલે ગામ જોઈએ ને તો ખબર પડે જાય કે આ આવે છે. ભેહું લેવા ભેખો એ ગમરા બહુ માર્યા હરઠમાં. લીધી એટલે ને ભેહું હરઠમાંથી ભેખો એ એટલે પછી બહુ અહીં જોઈએ તો આઈડિયો આવે કે આ ગામ હે. એમ ઘોડાદર ખજૂર ચડાવવા ગા હજી ઘણી ઘોડાદર ના પૂગ્યા ને તાર ખબર પડી. હું ભલે આ તો હું આવે લે પૂછતો હું ગોતો કે ઘોડાદર કી દે જવાય એના ગામમાં પાદરમાં પૂગ્યો તારે ખબર પડ્યા કે આ તો હું આવે લે ભાઈ આપડી ખબર ન હોય. હા, મગજ મન નીકળે કે પાછા આવવાનું ઓછું હોય. મારે તો કોઈ હગું જ નથી હરઠમાં. કોઈ મારે હગું જ નથી. હું હરઠમાં કદી ગઈ જ નથી. ઓરદર કાલે પહેલી વાર ગઈ હતી. આજ દેરોદર પહેલી વાર જા. નવે ગામ તો પુગાવ્યા એવા દેરોદર વાળો મારક છે. કોઈ દી ગાને પહેલી વાર જઈએ. બે જણા તો પૂછવું પડ્યું તું. મિસાઈ ગયા હાર્યું. હા હાર્યું એ તો ખબર હે માં હાર્યું. જવા રોજ ઉભું બાવડા ને હીરે મસ્ત આનથી જો જમીસાઈ કે યાર ખેતરું કાંઈ મકાન જ નહીં. સિયારી ગમ આ કોરા હે જો મકાન એ આ રોડ ઉપર છે પારવા બાકી અમુક ગામોમાં કઈ ગામ સિવાય તો વાડીઓમાં કઈ જોવા જ ન જડે. હતા પણ સિયારી ગમો ખેતર જ ખેતર. એ આ બધા હોય એ મકાન આ રોડ ના કાંઠે અંદર ગાડે કઈ નથી દેખાતું. કઈ નથી. આ ગેડ વિસ્તાર હે કઈ. આ કઈક સમાજ જેવું દેખાય એવું લાગે કે દેરોદર પીગા હોય એવું. તો એ પૂછવું જ જોઈએ કોક ની. લગભગ તો આજ છે મને ખબર નથી પાકા લખેલી ભડ. દેરોદર જવું હોય તો દેરોદર આગળ. હાલો તો આતા ભડ ની સમાજ છે. ભડ ગામની અહીંયા પ્રસંગ લાગે. હા અહીંયા પ્રસંગ લાગે કે આ તારીખ બહુ વિવાહ હે નો. ફાઇનલી આપણે દેરોદર ગામે પૂગે. દેરોદર ગામની આ બિલ્ડિંગ હે. પૂછતા પણ પૂગે આવ્યા. બિલ્ડિંગ તો બહુ મોટી હો ભીખુ. બિલ્ડિંગ હે જોરદાર. જગ્યા હે આ રાખી દઈએ ગેટ ના ભાઈ પૂગે તો આવ્યા.
ગાડી કરી લીધી ચાલુ. મીસા બેહે ગઈ ને લીરી આવી ગોલો લઈને. ગોલો ખાવાની મજા એવી આવે ને અટાણે ઉનાળાનો. મિસા મમ હાલો ભાવે મને ને ગોલો બહુ ભાવે. સારું હાલો તો એવા આગળ મળી એમ નીકળે જઈએ એવાથી. તડકો બહુ લાગ્યો. હાલો અટાણે તો ભાઈ ગયા હવા 2. અટાણે ઘેરમાં કેવો તડકો હે બાકી બહાર નો કોઈ તો કે રણુ રાહ લે કાને ડોહા કેતા હોય કે જાણે કોઈ નેત શરી ગમાય કામાં કોઈ ને જો કા તડકો યો લાગે આ કોરે ગાતા રહેજે રોજ દેખાતા હતા અટાણે ખેતરમાં રોજ જઈને અટાણે રોજ જઈને ખેતરમાં ગાત તો કે રોજ ના ટોરા ઉતારું પર અટાણે તો કોઈ ને લાગે. हाँ जो वहाँ लिमड़ा ने का झारखाने के खिचड़ो लोटे आमली है न्या है बावड़ो है ना न्या बैठा जाए देखाय ई वे है रोज तटणे देखाय वांधो ने एक का तड़का तुमलो बैठो एक तो हीरे बैठो एक तड़के बैठो हालो કલાકે પગ્યું 3 આજ 3 જેવું થયા 3 હવા 3 જેવું ઘેર પગ્યું હતા. હાલો તો 4:30 જેવું થયું. અમે જઈએ હિમાણીએ મારા મોટા બાપના દીકરાની ઘેર કે આજે હનુમાન જયંતિ है મારા આતાની તિથિ પણ है તે એના સત્યનારાયણ ભગવાનની કંથા है એમ જઈએ મારા મોટા બાપના દીકરાને ઘેર હિમાણી. હાલ તો મારા મોટા બાપને ઘેર પુગાવ્યા. ડાયરો તો ઘણો લાગે અમારે મોટું થયું આવવામાં કેમ કે વેવામાંથી જ મોડા આવ્યા હતા. 3:15 જેવું વેવામાંથી થયું તો આવવામાં એટલે કહે છે અત્યારે નહીં અને જ્યારે લગ્ન કરશું ત્યારે કથા પણ કરે છે. વાણીઓ લોભી બહુ હતો, મનમાં કેવું વિચાર કરી હતો કે મારા ઘરે દીકરાનો જન્મ થયો હોત તો મને કમાઈને આપો. આ તો દીકરી હે, લગ્ન કરશું ત્યારે કરિયાવર કરવો જોઈએ તો રૂપિયા વાપરવું તો આવું. દિલાવતી કીધું તું શાંત રહે, અત્યારે કથાની કે વાત કરવાની હતી અને ઘરમાં અંદર મોકલે બ્રાહ્મણ દક્ષિણા આપી. ઘરે કહે છે કે હવે મહિનો દિવસ થયો છે આપણી પુત્રીને, હવે મારે કમાવા જાવ. પણ હું દર વર્ષે ઘરે આવતો રહેતો, ઘરે આવું પાછો કમાવા જાવ તો રૂપિયા વધતા નથી. પણ હવે મારા દીકરીના લગ્ન યોગ્ય મારે રૂપિયા હે તેથી હું પાછો ઘરે આવી. હવે મારે તમને વાત આમ કઈ સાધુ વાણી નથી કમાવા માટે કઈ અલગ અલગ રાજ્યમાં ચંદ્રકેતુ રાજાના નગરમાં 5 વર્ષ રહી, શિશુપાલ નગરના રાજાની અંદર જાય. અલગ અલગ રાજ્યમાં 4 વર્ષ કબૂલ કરી છે. ત્યારે આકાશમાંથી તારો પણ તારી પુત્રીએ પ્રસાદનો અનાદર કર્યો, પૂજાનો અનાદર કરી, કથા કરી, આ બધાને પ્રસાદ આપી અને પછી દર મહિના દિવસે સતીને પોતાના ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા કરે છે. એની જવાની બધાને પ્રસાદ મળી જાય. બધાને પ્રસાદ મળી જાય, બેહી જાય ને બધાને પ્રસાદ મળી જાય. હાલો બધા હવે બાકી નથી ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. મધ્યે જલમ સમર્પયામિ. નાભ્યાસિદંતસ્ય શોભ્યો સમતરમ તદભ્યામ ઓમિતિસા સોતમાનકા રોકાનકપયન્ના નિવેદ્યામિ. ભગવાનને શ્રી ભાવપૂર્વક દિન માર્ગ કરાવ્યા. ભાવથી તમે આરભજો. ભગવાનને ભાવપૂર્વક જમાડતા
કેરના મંડળોમાં મૂર્તિ આરતી તારું નાના કરે સત્યનારાયણ ભગવાન નો પ્રસાદ વેચાય બધાને બંધા થઈ ગઈ પૂરી અટાણે એ પ્રસાદ દે બધાને કાનો ભાઈ ને આખો રામભાઈ ને આ અમારા આવડા ભાઈ હાલો મારા બાપુ ને ઘેર આવ્યા આયો ને મિસાર ની મારા બાપુ ખવડાવે એવી બે ખાય ફટાફટ ખાવા માંડો જો આતા ખવડાવે સોપાટી જાઉં ચાર ને મિસા ખાય મારી માં બેઠા આજે જાતો લાગે ભીખુ કાનન દબાવે સિપાઈ ગયો કાનો પ્રસાદ ખાધો વરસાદ જરી ખેલે ને જીગા થઈ જાય ને તો અટાણ પાછું અટાણ ખવાય